ઓકે, ચાલો હવે એપ્લિકેશન આપણે સંકલનની એપ્લિકેશન શીખીએ છીએ. હવે એમાં આપણે આગળ વધીએ અને શું કહેવા માંગે છે એ ચર્ચા કરીએ. ઓકે, કાલ આપણે 10 નંબરોથી એક્ઝામ્પલ જોયા હતા અને એક સામાન્ય ટેસ્ટ પણ તમારે લેવાઈ ગયો છે. ટેસ્ટમાં એક એક્ઝામ્પલ છોકરાને ડાઉટ હોય તો આપણે એક્ઝામ્પલ સોલ્વ કરાવી નાખશું. આપણે આ એક્સરસાઇઝમાં હવે આ લાસ્ટ એક્ઝામ્પલ છે અને પછી આપણે બે એમસીક્યુ બાકી છે. બે એમસીક્યુ કમ્પ્લીટ કરીને આજે એક્સરસાઇઝ નંબર 8.1 પછી હું તમને એક્ઝામ્પલ સોલ્વ કરાવી નાખું. મે બી ઇલિપ્સનો હતો અને આન્સર તમારે અનનોન આપેલું હતું. અનનોન કઈ રીતના ફાઇન્ડ આઉટ કરું એની ઉપર હતું. ઓકે, એટલે આપણે કાલ જે એક્ઝામ્પલ જોઈએ હવે એનાથી આપણે કન્ટિન્યુ કરશું. ખાસ તો જે એક્ઝામ્પલ આપણે અનસોલ્વ જે હતો ટેસ્ટમાં એ આપણે સોલ્વ કરશું. ઓકે, હવે આપણે છેલ્લા નંબરના 8.1 માં જોઈએ કે કઈ રીતના એ એક્ઝામ્પલ ગણી શકાય છે. શું આપેલો છે તમને? એપ્લિકેશન આપણે ભણીએ. શું ભણીએ છીએ? એપ્લિકેશન એટલે ઓફ ઇન્ટિગ્રલ્સ, સંકલનના ઉપયોગો. હવે જોઈએ આપણે કે આ એક્ઝામ્પલ શું કહેવા માંગે છે અને કઈ રીતના સોલ્વ કરી શકે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે એટલે બહુ ટાઈમ નહીં વેસ્ટ કરશું. આપણે સિમ્પલ રીતના સોલ્વ થઈ જાય છે કે y² શું આપેલું તમને? 4x આપેલું છે. y² 4x આપેલું છે. તો હવે આપણે એનો વક્ર બનાવીએ, સોલ્યુશન કરીએ. લાઈક અહીં પ્રકાશ નો પડતો હોય તો સારું. ઓકે, ને આ પ્રકાશનો પ્રોબ્લેમ આવશે એટલે આપણે અહીંથી જ લખીએ. ખોટું આપણે ના પડે એવું નથી. ઓકે, ભલે આપણે બે વાર બોર્ડ સાફ કરી નાખશું. સોલ્યુશન શું કહેવા માંગે છે? ગ્રાફ આપણે પહેલા ડ્રો કરીએ. આપણે વક્ર શું આપેલું છે? y² 4x એન્ડ લાઈન આપેલી છે x બરાબર 3. ઓકે, તો જેનો વર્ગ ના હોય એ ઘટક પર આપણો ગ્રાફ આવશે. તો ગ્રાફ કઈ બાજુ આવશે? તમને ખ્યાલ આવે ગ્રાફ કઈ બાજુ આવશે કે x નો વર્ગ નથી અને 0 નંબર બંને 0 છે એટલે ગ્રાફ આપણો આ રીતનો થશે. ગ્રાફ શું થશે? y² 4x. ઓકે, અને x બરાબર શું આપેલું છે તમને? x બરાબર 3. અહીં 0,0 x બરાબર 3 આપેલું છે. ઓકે, લાઈન કેવી આપે છે? x બરાબર તમને કેટલું આપેલું છે? 3 આપેલું છે. હવે ઘેરાના ભાગનું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઘેરાનો ભાગ આપણે ડ્રો કરી નાખીએ. સેમ એજ અહીંયા હશે. બંને ભાગનું ક્ષેત્રફળ કેવું હશે? સમાન હશે. કોઈ પણ એકનું મેળવશું પછી એને ડબલ કરી નાખશું. ઓકે, તો હવે આપણે ગણતરી કરીએ તો આ પોઈન્ટ આપણે મેળવવો પડશે, આ પોઈન્ટ મેળવવો પડશે અને સિમ્પલ રીતના ના મેળવો તો પણ જવાબ આવી છે. આ પોઈન્ટ શું થાય? 3,0. કારણ કે આ લાઈન છે એનું નામ શું આપેલું છે? x બરાબર 3. તો 3,0 લિમિટ હું બનાવીશ x ની લિમિટ. x ની લિમિટ લેશું તો y ને કરતા બનાવશું તો y નો વર્ગ બરાબર 4x. therefore y is equal to 2√x. ઓકે, y² 4x છે તો y ને કરતા બનાવે તો y બરાબર શું થાય? 2√x થાય. લિમિટ મૂકી આપણે સંકલન કરશું. ઇન્ટિગ્રેશન ઓફ 0 થી 3. બહુ હવે તો ખબર પડે તમને સિમ્પલ રીતના 0 થી 3. ઓકે, કયો વક્ર લેશું? અહીંયા 0 થી 3 એટલે બોર્ડર આવી ગયા અને ઉપરનો ભાગ વક્રમાંથી y ને કરતા બનાવો. પહેલા હું આ ભાગનું બોર્ડ છે એનું ડબલ કરી નાખીશ તો શું આવશે? 2√x dx. therefore 2 0 થી 3 x raised to 1/2 dx. ઓકે, 1/2 નું ઇન્ટિગ્રેશન શું થશે? 1/2 + 1 અને છેદમાં 1/2 + 1 એટલે કે 3/2 આવશે. 2 into એનું વ્યસ્ત થઈ જાય 2/3 અહીં 3/2 0 થી 3. ઓકે, બહુ સિમ્પલ રીતના સમજાય છે કે છેદમાં 3 ના છેદમાં 2 આવશે એ અંશમાં જશે એટલે 2 ના છેદમાં 3 થઈ જવાનું છે. therefore I is equal to અહીંયા શું આવશે? 4 નીચે 3 આવશે. અહીં કિંમત મૂકીએ તો 3 raised to 3/2 minus 0 આવશે. આ તમારો શું થાય? આન્સર થશે. એટલે I is equal to 4 3 raised to 3/2 અને આ છેદમાં 3 આવશે. એ 3 ઉપર જશે તો શું થઈ જશે? માઈનસ થઈ જશે. એ તમને આવડે કે શું થઈ જશે? સોરી, આ તમારો જે 3 છે એ ઉપર જશે તો શું થઈ જાય? માઈનસ. 4 into 3 minus 2/2. ઓકે, 3 minus 2/2. તો હવે આનો તમે એસએસ લઈ રાખજો. હવે આપણે સાફ કરી નાખીએ તો શું આવશે? I is equal to 4 3 raised to 1/2 આવશે. શું આવશે? 4 એટલે કે નામ લખી છે I is equal to 4√3. હવે આપણે ટોટલ એરિયા ફાઇન્ડ આઉટ કરવાનો છે અથવા એરિયા બરાબર સંકલનમાં આવી મૂકશું તો
4√3 પ્લસ એટલે એરિયા કેટલો આવશે 4√3 એકમ. શું આન્સર આવશે 4√3. પરંતુ આ કેટલા ભાગનું આવ્યું એ તમને ખ્યાલ આવ્યો? આ કેટલા ભાગનું આવ્યું છે તમારું? ફક્ત આ ભાગનું આવ્યું. હવે એનું ડબલ કરશો એટલે નીચેનો ભાગ એક કોમન હશે એટલે નીચેના ભાગનું ક્ષેત્રફળ ટોટલ આપણે એરિયા શું થાય? અર્થાત ટોટલ જે તમારો બાઉન્ડેડ એરિયા છે, આપણે શું કે ટોટલ બાઉન્ડેડ એરિયા, ટોટલ બાઉન્ડેડ એરિયા, ઇટ મીન્સ ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ ઓફ 8. તો 2 ટાઈમ ઓફ 4√3 એટલે કે શું આવશે 8√3 એકમ. શું લખશું? એકમ. ચોરસ એકમ એવી આપણે ટેવ નથી પાડવી, આપણે શું લખશું? એકમ. 8 વર્ગમૂળ 3 તમારો આન્સર થશે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે એટલે મેં તમને સ્પીડમાં બનાવી નાખ્યો. ઓકે, સિમ્પલ એક્ઝામ્પલ છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કાલના એક્ઝામ્પલ 10મો અને 9મો એક્ઝામ્પલ હતો એ થોડો ટફ એવો હતો એટલે ખાસ કાલના એક્ઝામ્પલ ઉપર ધ્યાન દોરજો. અને ખાસ આની પછીની એક્સરસાઇઝ જે ચાલુ થાય છે આ 8.1 છે, 8.2 અને મિસલેનિયસ એક્સરસાઇઝ 8 એના બધા એક્ઝામ્પલ સમજવા જેવા છે અને યુનિક ટાઈપના છે એટલે બધા એક્ઝામ્પલ કંઈક અલગ કહેવા માંગે છે એટલે ઈ એક્સરસાઇઝમાં આપણે ટાઈમ વધારે જશે. આ તો આપણે નાની એવી એક્સરસાઇઝ હતી એટલે કમ્પ્લીટ ઝડપથી થઈ ગયું. બાકી આપણે ઈ એક્સરસાઇઝના ડેઈલીના 2 કે ક્યારેક ઈઝી એક્ઝામ્પલ 3 એક્ઝામ્પલ લેશું. 3 થી વધારે એક્ઝામ્પલ આપણે લેક્ચરમાં લેવાના નથી. ઓકે, એટલે કે તમે 10 એક્ઝામ્પલ હોય અને દિવસના 3 લે 3 થી 4 દિવસમાં ઈ એક્સરસાઇઝ પૂરી થશે અને પછી 4 દિવસમાં અને પછીની એક્સરસાઇઝ જે મિસલેનિયસ એક્સરસાઇઝ છે એ આપણે કમ્પ્લીટ કરશું. ટોટલ આપણે હજી 7-8 દિવસ આપણે ચેપ્ટર ચલાવશું. ઓકે, એટલે તમને સારી રીતના સમજાઈ જાય. ઓકે, હવે આપણે અને પછીનો જે એમસીક્યુ છે હવે આપણે સ્ટાર્ટ કરીએ કઈ રીતના એ એમસીક્યુ સોલ્વ કરાય છે. ઓકે, આજે આપણે લેક્ચર નાનો બનાવશું કારણ કે આપણે નવો ટોપિક આપણે નવી એક્સરસાઇઝ આપણે આ સ્ટાર્ટ નથી કરી કારણ કે હવે પછીની એક્સરસાઇઝ જે આવશે આ એક્સરસાઇઝનું નામ શું આપેલું? એક તો સિમ્પલ વક્ર હોય અને બીજામાં કયા ટાઈપના? જો એક વક્ર આપેલો છે અને એક લાઈન આપેલી છે, એક રેખા આપેલી છે એટલે કે લાઈન અને કર્વ આપેલા છે. એ બંને જ્યાં છેદે એનો ઉપયોગ કરી હવે પછીની જે એક્સરસાઇઝ છે જેમાં બંને વક્ર આવતો હોય, બંને લાઈન અથવા 2 કરતા વધારે લાઈન અને 2 કરતા વધારે વક્ર આવતો હોય એ ટાઈપના આપણે હવે ગ્રાફ જોવાના આવશે. ઓકે, એટલે ખાસ તમે આ એક્ઝામ્પલ જોઈ લો, સિમ્પલ છે. ખાસ તમે જે મટીરીયલ યુઝ કરતા એમાં પ્રેક્ટિસ કરો. નવા ટાઈપના ગ્રાફ તમને જોવા મળશે. તમે જે રેફરન્સ બુક વાપરો પણ લોગના ગ્રાફ હોય, ઈ પાવરના બધાના ગ્રાફ હશે એ આપણે શીખશું ધીમે ધીમે. જ્યારે આમાં આપણે g ની વાત કરશું ત્યારે આપણે ઘણા બધા નવા પ્રકારના ગ્રાફ હોય. x³ નું ફંક્શન હોય તો ઈ પણ એક સર્પાકાર ગ્રાફ આવે, લાઈક આ રીતનો ગ્રાફ આવે. કોઈ x³ નું ફંક્શન હોય તો આ રીતનો ગ્રાફ આવે, tan નો ગ્રાફ હોય. ઈ જે ગ્રાફ આપણે જોશું ઈ બધા આપણે g ના જે સવાલ આપણે સોલ્વ કરશું ત્યારે આપણે જોવામાં આવશે. અત્યારે આપણને જે બુકમાં આપેલા છે સિમ્પલ આપણે એક્ઝામ્પલ જોશું. ઓકે, ચાલો હવે આપણે એક નવા છે લાસ્ટ 2 એમસીક્યુ આપણે કમ્પ્લીટ કરીએ. ઓકે, ચાલો હવે એની પછીનો એમસીક્યુ આપેલો છે એ જોવાનું સ્ટાર્ટ કરીએ. આપણે શું કીધેલું છે 12મો અને 13મો જે એમસીક્યુ આપેલા છે સોલ્વ કરવાના છે. મેં આખી રકમ નથી લખી, જે 12મા નંબરની છે ત્યાંથી સ્ટાર્ટ કર્યું છે. તમારે અગર બુક હશે. ઓકે, તમને શું આપેલું છે? વર્તુળ x² + y² = 4 અને રેખાઓ x = 0 અને x = 2 વડે આવૃત્ત પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવાનું છે. જો આમાં આ એક રકમ એવી બધાએ બનાવી પડે ખબર કઈ રીતના આપેલી છે, પરંતુ આ રકમ તમે સંકલનનો ઉપયોગ ન કરો તો પણ એમસીક્યુ માં તમે ડાયરેક્ટ સોલ્વ કરી શકો. તમને ખબર છે કે સર્કલનું ક્ષેત્રફળ શું છે? એરિયા ઓફ ધ સર્કલ શું છે? πr². તો ત્રિજ્યા હોય આને શું કહેવાય? x² + y² = r². તો r² = 4 તો r બરાબર શું આવશે? 2. એટલે કે શું આન્સર આવશે? 4π આવશે. આ 4π પરંતુ આ તો આખા સર્કલ નો આવ્યો. આ જે એરિયા આવ્યો તમારો, જે એરિયા આવ્યો એ કોનો આવ્યો છે? તમે એક વસ્તુ વિચારો કે આ જે એરિયા આવ્યો છે તમે એ કોનો આવ્યો છે? આપણો સર્કલ નો આવ્યો. જો ફરી વખત કહી દઉં, તમે સમજવાનો ટ્રાય કરો કે શું કહેવા માંગુ છું. કે તમને જે આ એમસીક્યુ બનાવીને આપેલો છે એ બહુ સિમ્પલ રીતના બનાવીને આપેલો છે. એક વસ્તુ ધ્યાન આપો કે જો તમે આમાં કોઈ સંકલનનો ઉપયોગ ન કરો, πr² થાય, r² = 4 છે સરખાવો તો r = 2, 2 નો વર્ગ 4 તો આ તમારું ક્ષેત્રફળ આવે. ઓકે, આખા સર્કલ નું આવ્યું. આપણે સર્કલ ફરી બનાવીશું. ઓકે, હવે એક વસ્તુ વિચારો કે આખા સર્કલ નું 4π આવ્યું પરંતુ આપણને કયા ચરણનું માંગ્યું છે? પહેલા ચરણનું.
તો આપણું જે ક્ષેત્રફળ છે એના કેટલા ભાગ પાડી નાખવાના છે 1 2 3 અને 4 ચાર ભાગ પાડો એટલે 4 4 ઉડી જાય આપણો આન્સર શું આવે પાઈ પાઈ એટલે કયો આન્સર આવશે એ આન્સર આવશે શું આન્સર આવશે તમારો એ આન્સર આવશે આ રીતના આપણે આન્સર કેવો આવશે એ આવશે પરંતુ ઇન કેસ આનો આ એમસીક્યુ તમને એક્ઝામ્પલમાં આપેલો હોય તો આપણે સંકલન ફરજિયાત સંકલનનો ઉપયોગ કરી લિમિટ આપેલી છે અને ચોક્કસ કરી રહ્યો પેપરમાં ધ્યાન રાખજો એમસીક્યુ માં કોઈ પ્રોબ્લેમ ના આવે પરંતુ થિયરી વાળો દાખલો હોય જેમાં કૌંસમાં લખેલું હોય કે સંકલનનો ઉપયોગ કરીને આ એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે તો તમારે ફરજિયાત સંકલન દ્વારા જ આન્સર આપવો જોઈએ આ એક એમસીક્યુ સિમ્પલ બની ગયો રેગ્યુલરલી એટલે આપણને ડાયરેક્ટ સોલ્વ કરી શકો હવે આપણે સંકલનનો ઉપયોગ કરીને બનાવી કોઈ પ્રોબ્લેમ નહીં ચાલો આન્સર આપણને ખ્યાલ આવી ગયો છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી ઓકે સર્કલ આપેલું છે અને બે લાઈન આપેલી છે તો હવે જોઈએ સર્કલ બનાવી આપણે ઓકે સર્કલ જેવું હોય એવું એડજસ્ટ કરજો x બરાબર 0 આ સર્કલનું નામ શું છે x² + y² = 4 x બરાબર 0 એટલે આ x બરાબર આ જે લાઈન છે y એક્સિસ ના એક્સિસ શું હોય 0 હોય એટલે આ લાઈન ને આપણે x બરાબર 0 છે અને x બરાબર શું આપેલી છે 2 x બરાબર 2 ઓકે આ x બરાબર 0 કે તો અહીં આવૃત્ત પ્રથમ ચરણમાં x બરાબર 0 અને x બરાબર 2 એટલે આવૃત્ત ભાગ કયો એટલે આ જો આપણે ક્રોસ લાઈન બનાવીએ છીએ એટલે આપણને ઘેરાતો ભાગ વધારે દે આ જે ભાગ છે એ તમારો શું થાય છે આવૃત્ત ભાગ છે હવે આ ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે તો બહુ સિમ્પલ વસ્તુ છે કે સર આમાં શું કરાય આપણે તો લિમિટ બનાવી નાખશું x બરાબર 0 થી x બરાબર 2 અને y ને કરતા બનાવવું પડશે ઓકે તો y ને કરતા બનાવવામાં શું થશે x² + y² = 4 therefore 4 - x² તો y બરાબર √4 - x² આવશે ઓકે આ તમને ખ્યાલ છે કે આપણે x ની લિમિટ બનાવે છે એટલે y ને કરતા બનાવવું પડશે એટલે શું આવે આ રીતના બનશે હવે આપણે શું કરશું હવે આનું આપણે સંકલન કરી નાખશું ઓકે આ યાદ રાખજો હું ફરી વખત લખી નાખું એટલે આપણે અહીંયા જગ્યા આપણને મળે તો ઇન્ટિગ્રેશન I = 0 થી 2 આવશે અને y ને કરતા બને તો 4 - x² dx હવે આ કઈ ફોર્મ્યુલા થઈ ગઈ a નો વર્ગ - x નો વર્ગ મેં ફોર્મ્યુલા તમને શીખવાડી દીધા x/2 √4 - x નો વર્ગ પ્લસ a નો વર્ગ / 2 a નો વર્ગ એટલે શું આવશે 4/2 sin ઇન્વર્સ x/a a તરીકે કયો આવશે 2 લિમિટ છે કઈ છે આપણે 0 થી 2 ચાલો 2 મૂકશું તો 2 નો વર્ગ 2 મૂકીએ તો 2 નો વર્ગ 4 એટલે શું થઈ જાય 0 બની જવાનું છે અહીં શું આવશે 2 હારે આવશે તો sin ઇન્વર્સ 2/2 માઈનસ હવે 0 મૂકો તો 0 મૂકશો તો 0 થઈ ગયું અને અહીં મૂકો તો 2 sin ઇન્વર્સ 0 આવશે 0/2 એટલે 0 આવશે 2 sin ઇન્વર્સ 1 અહીં બધું શું થઈ ગયું 0 એટલે I = 2 times sin inverse 1 એટલે I = sin inverse 1 ક્યારે થાય pi/2 તો 2 કેન્સલ I બરાબર શું આવ્યું pi એટલે a બરાબર pi આવશે એકમમાં શું આવશે a બરાબર શું આવશે pi તો પણ આપણો આન્સર શું આવશે એ ઓપ્શન તમારો આન્સર છે આન્સર શું આવશે તમારો એ ઓપ્શન આવશે ઓકે સિમ્પલ એમસીક્યુ તો આ એક એમસીક્યુ આપણે ડાયરેક્ટ પણ સોલ્વ કરી શકતા હતા ડાયરેક્ટ નો થાય તો આપણે સંકલનનો ઉપયોગ કરીને પણ આપણે આ જ આન્સર આવે એટલે આ રીતના તમે આ એમસીક્યુ સોલ્વ કરી શકો છો કોઈ ચિંતા કરવાની જરૂર નથી આવડી જાય એવા એમસીક્યુ છે અને આમાંથી જી માં 110% એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રલ માંથી તમારો 110% એક એમસીક્યુ હશે જ તે બાકી તમારી જે સ્ટેટ બોર્ડની એક્ઝામ હોય એમાં 50 એમસીક્યુ હોય એમાં 1 કે 2 એમસીક્યુ આના હોય છે એટલે સિમ્પલ ચેપ્ટર છે અને આગળ જતા તમારે આ ચેપ્ટર બહુ કામમાં લાગે એ ટાઈપનું ચેપ્ટર છે ઓકે તો હવે આપણે જોઈએ પાછું અને પછીનો એમસીક્યુ શું કહેવા માંગે ઓકે તો આના પછીનો આપણે એમસીક્યુ જોઈએ શું કહેવા માંગે છે ઓકે ચાલો હવે એન પછીનો છેલ્લા નંબરનો એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ કયો કે એમસીક્યુ થોડો લાંબો એવો છે ઓકે તો હવે આ આપણે જોશું એટલે આપણી એક્સરસાઇઝ 8.1 કમ્પ્લીટ થઈ જશે અને પછી તમને એક ડાઉટ હતો એ આપણે સોલ્વ કરશું જે ટેસ્ટમાં તમને પૂછવાનો હતો એ ઓકે હવે આમાં શું કરશું તમને શું કીધું વક્ર y² = 4x y અક્ષ એને મેન્શન કરેલું છે રકમમાં શું મેન્શન કરેલું છે ખાસ સમજો કે એના y અક્ષ y અક્ષ એટલે તમારે y ની જ લિમિટ બનાવવાની શક્યતા વધી જશે અને y બરાબર કોણ આપેલું છે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવાનું છે ઓકે ચાલો
ગ્રાફ દોરી આપણે શું કહેવા માંગે છે ગ્રાફ કોનો વર્ગ છે x નો વર્ગ આપેલો છે x નો વર્ગ આપેલો છે એટલે આપણે આ રીતનો ગ્રાફ જોશું ઓકે y² = 4x અને y બરાબર 3 આપેલું છે તો y બરાબર 3 આ લાઈન થી ઓકે હવે y અક્ષ જો રકમમાં કીધું છે x અક્ષ વડે ઘેરાતો ભાગ નહીં y અક્ષ વડે તો y અક્ષ વડે કયો ભાગ છે આ થાય આપણે અહીં કલર પૂરી એક કરું એટલે તમને વધારે આકાય કે આ રીતનો ગ્રાફ તમને નવો આપેલો ઓકે આ જે ભાગ આપેલું છે ઈ ભાગનું ક્ષેત્રફળ તમારે મેળવવાનું છે ઓકે થોડું આપણે કલર પૂરી નાખીએ એટલે તમને સમજો આ ભાગનું તમારે ક્ષેત્રફળ મેળવવાનું છે ઓકે એક નક્કી થઈ ગયું કે આ ભાગનું ક્ષેત્રફળ મેળવો ઓકે આ આપણે કેટલી થઈ ગઈ y એક્સિસ થઈ ગઈ y એક્સિસ ix અને આ x છે આ લાઈન y બરાબર 3 આપેલું એટલે કે લિમિટ ફરજિયાત નીચેથી ઉપર જવાની આ પોઈન્ટ કેવો થશે 0,3 આ પોઈન્ટ કેવો થશે 0,0 બનશે તો y ની લિમિટ બનાવશું આપણે ગ્રાફ છે y² બરાબર x 4x તો y ની લિમિટ શું થશે y બરાબર 0 થી y બરાબર 3 0 થી 3 આવશે તો x ને કરતા બનાવશું તો x શું થશે y²/4 જે આપણો વક્ર છે વક્ર એમાંથી x ને કરતા બનાવતા આવશે તો સંકલન શું આવશે 0 થી 3 y²/4 dy કારણ કે લિમિટ કોની બનાવી છે તમે લિમિટ બનાવી છે y ની તો આપણે ફંક્શન કોનું હોવું જોઈએ y નું જોવું જોઈએ તો ફંક્શન y નું હોવું જોઈએ તો આપણે રકમમાંથી કોને કરતા બનાવશું x ને બનાવશું તો 1/4 એમ નો આનું સંકલન શું થાય y² નું y³ y3 આવશે 0 થી 3 3 ચોક 12 આવશે એકવાર 3 નો ઘન માઈનસ એકવાર 0 નો ઘન ઓકે એકવાર કોનો ઘન મૂકશું આપણે 3 નો ઘન અને એકવાર 0 નો ઘન I is equal to 3 નો ઘન 3 કેરી 9 કેરી 27 આની વેલ્યુ 0 નીચે 12 તો 9 3 ચોક 12 3 9 27 I બરાબર 9 ના છેદમાં 4 therefore a બરાબર I એટલે કે a બરાબર 9 ના છેદમાં 4 એકમ શું આવે 9 ના છેદમાં 4 એ ઓપ્શન છે આપણે આગળ ઓપ્શન કયો આવશે બી આન્સર આવશે કયો આવશે બી ઓકે તો આપણો આન્સર કયો થશે ઓપ્શન નંબર ઓકે બી ફોર બિંગો તો આ રીતના આપણે આનો આન્સર આપી શકીએ અને સિમ્પલ એમસીક્યુ આપણે સોલ્વ કરી શકીએ ઓકે તો આ વાત છે આપણા સિમ્પલ એક્સરસાઇઝ નંબર 8.1 ની આપણે કયા જોયા 8.1 માં 1 થી 11 જેટલા એક્ઝામ્પલ હતા અને 12 અને 13 શું આપેલા એમસીક્યુ આપેલા એમસીક્યુ પણ એક એક્ઝામ્પલ ટાઈપ જ કહેવાય પરંતુ બહુ સિમ્પલ એમસીક્યુ હોય અને આ ભાગમાં આપેલો એટલે ખાસ યાદ રાખજો y એક્સિસ કીધું હોય તો y ની લિમિટ અને x એક્સિસ કીધું હોય તો x ની લિમિટ x ની લિમિટ બનાવો જ્યારે y ને કરતા બનાવો કારણ કે ફંક્શન y ના ફોર્મમાં આવવું જોઈએ કારણ કે y ની લિમિટ હોય તો y ના ફોર્મમાં આવવું જોઈએ x ની લિમિટ હોય તો x ના ફોર્મમાં આવવું જોઈએ ઓકે તો એ રીતના તમને મેં જો ડ્રોઈંગ કર્યું છે ના સમજાય તો ખાસ પૂછી લેજો હવે આપણે તમને જે કાલ ટેસ્ટમાં એક એક્ઝામ્પલ અઘરો કર્યો હતો અથવા એક આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઈએ જે અનનોન તરીકે છે એ આપણે જોઈએ કઈ રીતના એને સોલ્વ કરી શકાય છે અને કઈ રીતના એ આન્સર આપે છે ઓકે ચાલો તો હવે આપણે એ એમસીક્યુ જોશું ઓકે ચાલો હવે કાલ મને આ ટેસ્ટમાં આ એક્ઝામ્પલ પૂછ્યો હતો અને થોડો ઇનકેસ પ્રોબ્લેમ આવ્યો હોય તો આપણે સોલ્વ કરી નાખીએ કે ઉપવલય આપેલું છે તમને કે ઉપવલય શું આપેલું છે x નો વર્ગ બાય a નો વર્ગ પ્લસ y નો વર્ગ બાય b નો વર્ગ બરાબર 1 a ગ્રેટર ધેન b નું ક્ષેત્રફળ મેળવવાનું છે હવે તમે એક વસ્તુ વિચારો કે જ્યાં કન્ડિશન તમને આપેલી છે a ગ્રેટર ધેન b ઓકે અહીં b સ્ક્વેર આ તમને ખબર છે ઇલિપ્સ નું ફોર્મ્યુલા a ગ્રેટર ધેન b નો મતલબ થાય e પ્રધાન અક્ષ એનો કયો છે x અક્ષ છે તમારો મેઇન અક્ષ કયો લેવાનો છે x અક્ષ લેવાનો છે એની વેલ્યુ કેવી છે મોટી આપેલી છે ઓકે તો એ ફાઇનલ થઈ ગયું હવે તમને બીજું શીખવા દેજો મેં તમને પહેલા લેક્ચરમાં કહ્યું કે જ્યારે ઉપવલયનું ક્ષેત્રફળ શું આવશે પાઈ ab જે વર્તુળનું સ્ટાન્ડર્ડ સૂત્ર છે પાઈ r સ્ક્વેર એમ ઉપવલયનું શું આવશે પાઈ ab એટલે આન્સર આપણને ખબર છે આન્સર શું આવવો જોઈએ પાઈ ab એ હવે આપણે સોલ્વ કરીને જે આ સંકલનના ઉપયોગો છે એનો ઉપયોગ કરીને આપણે એનો આન્સર લાવવાની ટ્રાય કરીએ ઓકે સિમ્પલ છે થોડું ધ્યાન આપજો તમારે હજી થોડા નાના પર તમે એટલે ઇનકેસ આન્સર ના પણ આવ્યો હોય તો ચિંતા નથી કરવાની ખાસ તો આપણે નવા નવા સવાલ જોવાના છે ઓકે ચાલો શું કરશું આમાં x
x નો વર્ગ બાય a નો વર્ગ પ્લસ y નો વર્ગ બાય b નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણે ગ્રાફ ડ્રો કરીએ આપણે. ઓકે, આ આપણું ઉપવલય છે. મને ઉપવલય બહુ ઓછું ફાવે છે એટલે તમે એડજસ્ટ કરજો. ઉપવલય દોરતા નથી આવતું, વર્તુળ હજી થોડું સારું બને, પરંતુ ઉપવલય નથી બનતું એટલે એડજસ્ટ કરજો. ઓકે, હવે એમાં આ પોઈન્ટ કેવો હશે? 0,0 છે. આ ડિસ્ટન્સ એ કેટલો હશે? a હશે. એટલે આ પોઈન્ટ કેવો હશે? a,0 હશે. આ પોઈન્ટ કેવો હશે? 0,b હશે. એ તમને ખબર છે. આ પોઈન્ટ કેવો હશે? -a,0. આ મેં તમને 11 માં શીખવાડેલું જોયું. એટલે આ ડિસ્ટન્સ કેટલું છે? a છે. ઓકે, હવે ઉપવલયનું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવાનું છે સંકલનનો ઉપયોગ કરીને. તો આપણે પહેલા એક ભાગનું દોરશું. આપણે જે આ એક ભાગ છે આ ભાગનું આપણને ક્ષેત્રફળ મળી જાય તો આપણે પછી એને શું કરશું? 4 વડે ગુણાકાર કરી નાખશું. એટલે કે આપણે આ ભાગનું જેવું છે એવું આ ભાગનું હશે, એવું આ ભાગનું હશે, એવું આ ભાગનું હશે, એટલે આપણને 4 ભાગનું મળી જશે. તો આપણે પહેલા આ ભાગની વાત કરવાની છે. ઉપવલયનું નામ શું છે? x નો વર્ગ બાય a નો વર્ગ પ્લસ y નો વર્ગ બાય b નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1. મેઇન અક્ષ કેવો છે? આપણે મેઇન અક્ષ છે એ x અક્ષ છે એટલે આપણે x ની લિમિટ બનાવશું તો આપણને ઈઝી પડશે. તો આપણે શું કરશું? હવે જો અહીં ધ્યાન આપજો સોલ્યુશનમાં x ની લિમિટ બનાવતા. તો x ની લિમિટ એટલે x ની લિમિટ 0 થી x બરાબર શું આવશે? 1. અહીં x બરાબર 0, અહીં x બરાબર 1. તો આપણે કોને કરતા બનાવશું? હું તમને સમજાવી આપું. x ની લિમિટ છે એટલે કે તમે એમ કહેશો કે સર તો આપણે y ને કરતા બનાવશું. તો y ને કરતા બનાવતા જોઈએ. મેં તમને આ બે એક્ઝામ્પલ મે બી ત્રીજો ને ચોથા નંબરનો એક્ઝામ્પલ મેં તમને સોલ્વ કરાવ્યો. એ જ વસ્તુ આ છે, પરંતુ ત્યાં કોઈ આંકડાકીય માહિતી હતી. આ 4 આપ્યા અને પછી આપણે 16 આપ્યા એવું હતું. આમાં ખાલી અનનોન નેમ તમારે ગણવાનું છે. ઓકે, બીજું સેમ એસી કોપી મારવાની છે. તો જો તમે y2/b² બરાબર 1 - x2/a² આવશે. અને ઓલી બાજુ લઈ જાય એટલે માઈનસ થઈ જાય. સારું રૂપ આપો તો a1 - x2/a² આવશે. therefore y નો વર્ગ બરાબર b નો વર્ગ ઉપર જશે એટલે b નો વર્ગ બાય a નો વર્ગ કૌંસમાં શું છે? a² - x². આપણે તો y ને કરતા બનાવવાનું છે તો y નો વર્ગ કાઢશું તો y બરાબર વર્ગ ઉડી જાય, પ્લસ ઓર માઈનસ આવશે. પરંતુ અત્યારે આપણે પહેલા ચરણની વાત કરીએ એટલે પહેલા ચરણમાં કેવું હશે? પ્લસ હશે. ઓકે, તો આપણો y આ રીતના બને. શું બને? y શું બનશે? b/a √a² - x² બનશે. ઓકે, હવે આપણે આને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. જોજો, સમજવાની ટ્રાય કરજો. આ તમે લખી લેજો અથવા એસએસ લઈને આવજો. હું તમને આઈથી એક્ઝામ્પલ સોલ્વ કરાવું છું. ઓકે, લિમિટ કઈ છે? આપણે 0 થી a. શું બનશે? મારે જગ્યાની જરૂરિયાત છે તો હું સાફ કરું છું. I is equal to 0 થી a b/a √a² - x². બની ગયું dx. 0 થી a તો b/a કોમન કાઢશું. 0 થી a √a² - x² dx. ચાલો હવે આપણે આને શું કરવાનું છે? સંકલન કરવાનું. તો આ તો સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે. મેં તમને શીખવાડેલી છે કે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા કઈ રીતના સોલ્વ થાય. સીધું સૂત્ર લખી નાખવાનું છે. ઇન શોર્ટ સીધું સૂત્ર x/2 જે હોય પ્લસ a²/2 sin ઇનવર્સ x/a. લિમિટ કેવી મૂકશું? 0 થી a. આ b/a કોન્સ્ટન્ટ હતું એટલે મેં શું કર્યું છે? એને બહાર કાઢી લીધું છે. આપણે b/a ને શું કર્યું છે? બહાર કાઢી લીધું છે. ઓકે, તો હવે શું કરશું? હવે આપણે અપર લિમિટ માઈનસ શું કરવાનું છે? સિમ્પલ વસ્તુ છે. અપર લિમિટ માઈનસ શું કરશું? લોઅર લિમિટ કરશું. તો જ્યાં જ્યાં x આવે ને આપણે એકવાર a મૂકશું. સમજો I is equal to અહીં a મૂકીશ તો શું થઈ જાય? 0. કારણ કે અહીં a મૂકું તો a નો વર્ગ માઈનસ a નો વર્ગ શું થઈ ગયું? 0 થઈ ગયું. પ્લસ a²/2 sin ઇનવર્સ a/a માઈનસ ઉપરની લિમિટ માઈનસ નીચેની લિમિટ. તો નીચેની લિમિટ શું છે? આપણે 0 છે તો 0 મૂકશું તો આ 0 થઈ ગયું. અને અહીં મૂકીએ તો a²/2 sin ઇનવર્સ 0/a. sin ઇનવર્સ 0 ની વેલ્યુ 0 થવાની છે એટલે એ બધું 0 બની ગયું. તો b/a શું આવ્યું? a²/2 sin ઇનવર્સ a કેન્સલ એટલે શું આવશે? 1. અને આ વેલ્યુ કેવી થઈ ગઈ? બધી વસ્તુ કેવી છે? 0 છે. એટલે શું આન્સર આવ્યો? b/a બ્રેકેટમાં a²/2 sin ઇનવર્સ 1. હવે આપણે આને સાફ કરવું પડશે. ઓકે, એટલે ખાસ તમે આ છે હું આગળ આવું ત્યારે એસએસ લઈ નાખવાનું. ઓકે, ચાલો હવે અહીં હું તમને ઉપર સમજાવું છું.
આમ શું આવ્યું I is equal to b by a square by 2 sin inverse 1 ની વેલ્યુ શું છે pi by 2 છે sin inverse 1 ક્યારે થાય sin નું મૂલ્ય 1 ક્યારે થાય તો તમે કહેશો કે સર pi by 2 ને થાય છે 90 આગળ sin કેવું છે 1 થાય ચાલો એ ફાઇનલ થઈ ગયું તો હવે તો આપણને આવડી જશે શું કરશું હવે આપણે અહીંયા એક એક ઉડી જાય એક એક તો ab pi નીચે શું આવશે 4 a બરાબર માનાંકમાં લેશું તો પ્લસ જ આવવાનું તો a બરાબર શું આવશે ab pi by 4 એકમમાં ઓકે પરંતુ આપણે આ ભાગમાં જે આવ્યું છે આપણે કેટલા ભાગનું કરવાનું 1 2 3 ને 4 એટલે કે ટોટલ એરિયા પહેલા ભાગનું ક્ષેત્રફળ 4 ઇન્ટુ આ જે આવ્યું છે પહેલા ભાગનું શું આવ્યું ab by 4 આવશે ab pi by 4 તો 4 4 કેન્સલ થઈ જાય એરિયા ઇઝ ઇક્વલ ટુ શું આવે pi ab શું આવે pi ab એકમ લખવાની જરૂર નથી કારણ કે આ કોન્સ્ટન્ટ આપેલું છે એટલે એકમ નો લખો તો પણ ચાલશે એટલે આન્સર શું આવશે તમારો pi ab આન્સર શું આવ્યો તમારો pi ab તો આ રીતના તમે આનો આન્સર કરી શકો છો કે pi ab આન્સર આવે મેં તમને પહેલા કીધું કે આનો જવાબ શું આવશે pi ab તો આ રીતના આપણો 8.1 એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ અને જે એક્ઝામ્પલમાં તમને ડાઉટ હતો એ ડાઉટ સોલ્વ કરી નાખ્યો ઓકે કાલથી પાછા આપણે નવી એક્સરસાઇઝ 8.2 ચાલુ કરશું એટલે 8.1 માં જો તમે પાછળ હો તો એ હારોહાર કમ્પ્લીટ કરી નાખજો અને ના સમજાઈને પૂછી લેજો ફોન કરજો મેસેજ કરજો જે પણ તમને ગમે એ કરજો ઓકે સારું તો આજ માટે એટલું રાખીએ કાલથી આપણે નવો ટોપિક ચાલુ કરશું ઓકે આનો આન્સર pi ab આવશે કાલથી આપણે નવું ચાલુ કરશું આજ માટે એટલું રાખીએ થેન્ક યુ